નવસારીના વાંસદા અને ડાંગના સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો। રાત્રે 10 વાગ્યાના અરસામાં ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપની ઊંડાઈ 5.6 કિલોમીટર નોંધાઈ। સાપુતારાથી 14 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં ભૂકંપનું કેન્દ્ર નોંધાયું। મહારાષ્ટ્રની હદમાં ભૂકંપનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું। ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો। હાલ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી। નાગરિકોને ગભરાવાની જરૂર નથી તેવું તંત્રએ અપીલ કરી છે। અફવાઓ પર વિશ્વાસ ન કરવા નાગરિકોને અપીલ કરાઈ છે। અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાવિન, ડાંગ નવસારીમાં ભૂકંપના આંચકાથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, શું અપડેટ છે આપની પાસે? ચોક્કસથી હિના, ગત રાત્રે જે રીતના નવસારી અને વાંસદા તેમજ ડાંગ જિલ્લામાં જે વિસ્તારમાં ધરાધ્રુજી હતી એટલે કે ભૂકંપના આંચકા આવ્યા હતા, એ રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ જે છે એની આંચકા ધરાધ્રુજી હતી અને ભૂકંપની ઊંડાઈ 5.6 કિલોમીટર ઊંડાઈ સુધી એટલે કે ઊંડાઈથી ભૂકંપની ધરાઓ ધ્રુજી હતી। પરંતુ જે મધ્યબિંદુ એટલે કે એનું જે કેન્દ્ર છે એ સાપુતારાથી 14 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં મહારાષ્ટ્રની હદમાં નોંધાયું હતું। આ સાથે જે આના જે તજજ્ઞો જે છે આ ભૂકંપના આંચકા આવવા પાછળનું કારણ જે તજજ્ઞો જણાવી રહ્યા છે હાલ કે જે રીતના ઉપરવાસ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે, મહારાષ્ટ્રમાં પણ વરસાદને કારણે જે રીતના ડેમો જે આવેલા છે વિસ્તારોમાં અને એ ડેમના જે ડેમોમાં જે પાણીનું લેવલ જે છે એ વધતા કાંઈક સ્ટેટિક જે પ્લેટ હોય છે એ પ્લેટ વચ્ચેનું જે બેલેન્સ થતું હોય છે એના કારણે પણ ઘણીવાર આ રીતના ધરાઓ ધ્રુજતી હોય છે। પરંતુ હજુ સુધી જે પરફેક્ટ કારણ છે એ સામે નથી આવ્યું। પરંતુ હાલ તો તજજ્ઞો આ એક કારણ આપી રહ્યા છે કે જે રીતના પાણીનું લેવલ વધે છે અને લેવલ વધવાને કારણે આ પ્રકારની ધરાવો પોતાનું બેલેન્સ થતું હોય છે જે પેટાળોમાં અને એના કારણે આ રીતની ધરાવો ધ્રુજે છે એ હાલ કારણો આપી રહ્યા છે। બીજી બાજુ તજજ્ઞો અને વહીવટીતંત્ર લોકોને કોઈ અફવાઓ પર વિશ્વાસ ન કરવા તેમજ ન ગભરાવા માટેની સલાહો પણ હાલ આપી રહ્યા છે। હિના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી। 7 દિવસ વરસાદી માહોલ રહેશે। હળવાથી મધ્યમ વરસાદી આગાહી કરાઈ છે અને આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદી આગાહી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરાઈ છે। 7 दिनों के लिए हम गुजरात स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात रीजन में थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म की टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। રાજ્યમાં હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। उसमें एक मानसून ट्रफ है जो अनूपगढ़ दिल्ली से होते हुए ईस्ट सेंट्रल बे ऑफ बंगाल को गुजर रही है। और एक दूसरा सिस्टम है वेस्टर्न डिस्टर्बेंस WD जिसकी पोजीशन कल भी 73 डिग्री ईस्ट लॉन्गिट्यूड और 29 डिग्री नॉर्थ लेटीट्यूड पे वो आज भी सेम पोजीशन पे बना हुआ है। સમાચારમાં અન્ય સમાચારની વાત કરીએ તો અંબાજીમાં ટ્રિપલ અકસ્માત થયો છે। બોર્ડર નજીક ટ્રિપલ અકસ્માત। શીતળા માતાની ઘાટી પાસે અકસ્માતની ઘટના બની છે। માર્બલના બ્લોક ભરેલા 2 ટ્રેલર અને કારની ટક્કર। 2 ટ્રેલર વચ્ચે કાર સેન્ડવિચ બની। અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે। ગુજરાત રાજસ્થાન તરફ 2 થી 3 કિલોમીટરનો હાઈવે માર્ગ જામ થઈ ગયો હતો। અમારા સંવાદદાતા મહેન્દ્ર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મહેન્દ્ર, આખરે આ ઘટના કેવી રીતે બની, શું સ્થિતિ સર્જાઈ હતી, પૂરી વિગત? બિલકુલ હિના, આપને બતાવી દઉં કે જે રીતે અંબાજીથી છાપરી સુધીનો માર્ગ છે એ 4 લાઇન કરવાની જગ્યાએ હજી સિંગલ પટ્ટી જેવો દેખાય છે અને સાંકડો અને ઢાળ ઢોળાવ વળાંકવાળો રસ્તો છે અને ત્યાં અનેક માર્બલ ભરેલા ટ્રકો પસાર થતા હોય છે। ત્યારે વહેલી સવારે કહી શકાય છે કે 2 ટ્રકો સામે અથડાતા વચ્ચે એક સ્વિફ્ટ કાર આવી જતા તેની સેન્ડવિચ બની હતી અને 3 ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। જો કે આ ઘટનામાં જે 3 જણા જે ચાલકો હતા ત્રણેયને ઈજા થવા પામી હતી। જો કે આ રોડ વચ્ચોવચ્ચ અકસ્માત સર્જાતા
બંને તરફે કહી શકાય છે કે રાજસ્થાન ગુજરાતની બોર્ડર તરફ ને અંબાજી તરફ બંને તરફ 2 થી 3 કિલોમીટરનો લાંબો રસ્તો જે છે આખો રસ્તો જામ થયો હતો. આખા રસ્તા ઉપર ટ્રકો લાઈનો જોવા મળી હતી. જોકે ચોક્કસપણે કહી શકાય છે કે હાલ તબક્કે આ રસ્તો પહોળો કરવાની જરૂરિયાત જણાઈ રહી છે અને અવારનવાર પારાવાર અકસ્માતો આ માર્ગો ઉપર સર્જાતા હોય છે, ત્યારે આ ચોક્કસપણે રસ્તો પહોળો કરવાની માંગ કરાઈ રહી છે. હાલ તબક્કે જે છે રસ્તો બાઇકો જે અકસ્માતની જે ટ્રકો છે એ સાઈડમાં કરી અને વાહનમાં રાબેતા મુજબ પોલીસે કર્યો છે. જી હિના. બિલકુલ આભાર. તો આપને જણાવી દઈએ કે હાલ તો આજે રસ્તો સાંકડો છે, તેના કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે. અંબાજી પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. સમાચાર સુરતમાંથી. બેસ્તાનમાં ગેંગ વોર થયું છે. સતીશ મરાઠીની લાઈવ હત્યા. ગેંગ વોરમાં થયેલી હત્યાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. ટીવી સ્ક્રીનમાં અમે આપને બતાવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓ જાહેરમાં સતીશને બેરહમીપૂર્વક મારતા જોવા મળ્યા. હાલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગેંગ વોરમાં થયેલી હત્યાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. સુરતના બેસ્તાનમાં ગેંગ વોર થયું છે. આપને જણાવી દઈએ કે સતીશ મરાઠીની લાઈવ હત્યા જે અમે આપને બતાવી રહ્યા છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે. કીર્તેશ, સુરતમાં દિવસે ને દિવસે હવે ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે, જેનો જીવતો જાગતો પુરાવો આ લાઈવ હત્યા છે. સંપૂર્ણ વિગત. બિલકુલ, ગુજરાતનું આર્થિક પાટનગર સુરતને કહેવામાં આવે છે. ઔદ્યોગિક નગરી છે અને સુરતમાં જે રીતે ઉદ્યોગ હોવાને લઈને અસામાજિક તત્વોનો મોટો અડ્ડો બનતો જઈ રહ્યો છે. પોલીસનું ક્રાઇમ ઉપર કંટ્રોલ નથી, જે સ્પષ્ટપણે દેખાય છે. કારણ કે સુરતમાં અલગ અલગ ગેંગો સક્રિય થઈ છે અને આ ગેંગો દ્વારા અવારનવાર ગેંગો થતી હોય છે. જ્યારે સતીશ મરાઠે, જે સૂર્ય મરાઠી ગેંગનો સભ્ય હતો, સૂર્ય મરાઠીની હત્યામાં સંડોવાયેલો હતો અને જે પ્રકારે કહી શકાય કે તેની હત્યા 2 દિવસ પહેલા સુરતના ભેસ્તાન ખાતે કરવામાં આવી હતી, તેની લાઈવ વિડીયો સામે આવ્યો છે. 5 થી 7 જેટલા યુવાનો તેને 37 કરતા વધુ ઘાવ તીક્ષ્ણ હથિયારોને મારી તેની હત્યા કરી નાખે છે. આ ઘટનાના 2 દિવસ બાદ આ વિડીયો વાયરલ કરી આ અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને સૂર્યા મરાઠી હત્યા કેસનો મનનાર વ્યક્તિ આરોપી હતો. પણ સૌથી મોટી વાત છે કે સુરતમાં વધી રહેલો દારૂના વેપારમાં જે હરીફાઈ છે, હરીફાઈને લઈને હત્યાઓની ઘટનાઓ બની રહી છે. ત્યારે કહી શકાય કે દારૂના વેપારમાં દુર્ગેશ નામના એક બુટલેગર છે કે જેને નર્તરૂપ હતો આ સતીશ મરાઠે, એને લઈને સતીશ મરાઠેની હત્યા કરવામાં આવી છે. અને આ હત્યાનું આખું કાવતરું સુરતની લાજપોર જેલની અંદર ઘડવામાં આવ્યું હતું અને જે પ્રકારે હત્યા થઈ છે અને હત્યાનો વિડીયો બહાર આવતા હવે અન્ય આરોપીઓમાં ફફડાટ મચે તે માટે ખાસ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. ખૂબ જ બેરહેમીપૂર્વક અને કહી શકાય તીક્ષ્ણ હત્યારો વડે એક બાદ એક 37 જેટલા ઘાવમારી હત્યાની ઘટના અંજામ આપવામાં આવ્યો હતો. જોકે આ હત્યામાં નાબાલિકોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેને લઈને કાયદા દ્વારા નાબાલિકો પર કડક કાર્યવાહી ના થાય છે. આ વિડીયો સામે આવ્યા બાદ કહી શકાય કે આ ગેંગ વધુ તેજ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો સતીશ મરાઠીની લાઈવ હત્યાનો જે આ વિડીયો છે એ સામે આવ્યો છે અને તેને લઈને હવે સવાલો ઉભા થયા છે. આદર ભરૂચમાં થયેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આમોદ શહેરમાં બેંક નજીક બેફામ ફોર વ્હીલર ચાલકે અચાનક કાબુ ગુમાવતા રસ્તા પરથી પસાર થતા અને ઉભેલા 3 વાહનોને અડફેટે લીધા, જેના કારણે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા અને અફરાતફરીનો માહોલ સર્જાયો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને તેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા. સદનસીબે વાહનોને નુકસાન પહોંચવા છતાં અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તો અકસ્માતથી અફરાતફરી સર્જાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના સીસીટીવી